કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. અત્યારે હું ભારત કુલ અધ્યાય 2ના ત્રીજા દિવસે એટલે કે સમાપનનો સમય જે સંધ્યા સાંજ છે અને મારી સાથે વિનિશા રૂપારેલ છે, આર્ટિસ્ટ છે. પહેલા દિવસથી હું બધી જ પેઇન્ટિંગ્સ જોઈ રહ્યો છું અને મેં એમનું નામ વાંચ્યું હતું. આજે મેં એમને કહ્યું સૌથી પહેલાં વેલકમ સિનેમા સાહિત્યમાં. આજે એક્રેલિક આર્ટ છે, શરૂઆત અહીંથી જ કરીએ જે દર્શકોને દેખાઈ રહ્યું છે. આના વિશે વાત કરો પહેલાં તો. એટલે મારું મીડિયમ એક્રેલિક છે. હવે મેં ઓઇલ્સમાં પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. વેન આઈ સે કે મારું મીડિયમ એક્રેલિક છે તો મારો કન્સેપ્ટ અને સબ્જેક્ટ છે ઓલવેઝ એનિમલ્સ અને બર્ડ્સ રહ્યો છે. હું ખુદ એક એનિમલ અને બર્ડ લવર છું. મારું એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ જોડાયેલું છે. હું ઇન્ડિયનની ફર્સ્ટ આર્ટિસ્ટ છું જેને 70+ એનિમલ્સ અને બર્ડ્સ નાના પથ્થર પર કર્યા, જે 2 થી 3 ઇંચના પથ્થર આવતો એક નદી પથ્થરના, એના માટે મારું રેકોર્ડ હોલ્ડરમાં નામ છે. તો હવે થોડુંક સ્ટેપ અહેડ આવતા મારા જે એનિમલ અને બર્ડ્સનું હોય છે એમાં મેં કમ્પોઝિશન કર્યું છે. તમે એક સાઈડથી જોશો ને તો એલિફન્ટ છે, પાછળ ફોરેસ્ટ થીમ આપી છે અને ગણેશા લોડ એમાં પ્રેઝન્ટ થાય છે. એમાં તમે એક સાઈડ મેં શિવ કર્યું છે ને એક સાઈડ શક્તિનું આખું પ્રેઝન્ટેશન કમ્પોઝિશન કરીને કર્યું છે એનિમલ પ્લસ લોડ ગણેશાનું, જે આપણે અહીંયા સબ્જેક્ટને ધ્યાનમાં રાખતા ઇન્ડિયન કલ્ચર. એનામાં કેટલો સમય લાગે? રિયાલિસ્ટિક છે એટલે તમે એને 180 ડિગ્રીમાંથી ક્યાંયથી બી ગણેશજીની સામું જોશો ને એમ તમને લાગશે તમારા સામે જોવે છે. ઓકે. મને અને આમાં કેટલો સમય લાગે આ કરતા? મને 20 થી 21 દિવસ લાગે ડિટેલિંગ કરતા. યસ, સુપર. કારણ કે આમાં તમને એવું લાગે છે ફૂલ લેયર છે, પણ આની નીચે 7 to 8 લેયર્સ થયા હોય. ઓકે કલરના. સુપર. અને તમારી આજે જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? તો હું એક સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું. અત્યારે નિફ્ટ અને સેપ્ટિકમાં લેક્ચર્સ લેવા જાઉં છું એઝ અ વિઝ્યુઅલ આર્ટ ફેકલ્ટી. અને હું નાનપણથી જ કરું છું. મેં રંગોલીથી સ્ટાર્ટ કર્યું હતું મારા મમ્મી સાથે. માય મોમ ઇઝ ઓલ્સો એન આર્ટિસ્ટ. ઓકે. મેં નાનપણથી સ્ટાર્ટ કર્યું, પછી પોર્ટ્રેટ્સ કરતી, પેન્સિલ પોર્ટ્રેટ્સ કર્યા, રિયાલિસ્ટિક પોર્ટ્રેટ્સ કર્યા, પછી બહુ જ કમિશન વર્ક કર્યું. પછી કમિશન વર્ક એટલે શું? કમિશન વર્ક એટલે કે તમે તમારો ફોટો મોકલો, હું એને સ્કેચ કરીને આપું. એ ટાઈપનું વર્ક મેં 6 થી 7 વર્ષ કર્યું. પછી 2019-20માં મને એવું થયું કે હું આ તો કરું જ છું, પણ કંઈક મારી ખુદની ક્રિએટિવિટી કરું. તો મેં કમ્પોઝિશન્સ કરવાના સ્ટાર્ટ કર્યા, મારી ઓન ક્રિએટિવિટી સ્ટાર્ટ કરી, જે મારું ક્રિએશન છે એ કહી શકું. એટલે મારા ક્રિએશનમાં પછી મેં સિરીઝ સ્ટાર્ટ કરી, મેં એક્ઝિબિશન કર્યું 2019માં પહેલું. અત્યાર સુધીમાં મેં 30+ એક્ઝિબિશન્સ કરી ચૂકી છું. અને હમણાં મારો સોલો શો હતો લાસ્ટ, વિચ વોઝ વેરી સક્સેસફુલ, અમદાવાદની ગુફામાં. સુપર. તો હા, જર્ની કંઈક આવી રહી છે. અને તમારા મમ્મી આર્ટિસ્ટ? હા, તો મમ્મી પણ આર્ટિસ્ટ છે મારા, એ પણ રિયાલિસ્ટિક પર વર્ક કરે છે. બટ એટલે એ શેમાં કરે છે? એ રિયાલિસ્ટિક એટલે ફ્લોરલ ને એવું બધું એમને કરેલું છે. ફ્લાવર્સ કરે છે, બર્ડ્સ કરેલા છે, કેનવાસ પર કરે છે પેઇન્ટિંગ બેની. તો એમને બી ક્યારેય એવું ટાઈમ ના મળ્યો કે સી વેન્ટ આઉટ કે એક્ઝિબિટ કરે કે કંઈ એવું કરે. તો એનું એવું હતું કે એમને ક્યાંય અત્યાર સુધી એક્ઝિબિટ નહોતું કર્યું. તો નાઉ સી ઇઝ ઓલ્સો પ્લાનિંગ આફ્ટર લુકિંગ એટ મી કે હું પણ કંઈક આવું એક્ઝિબિટ કરી શકું. તો એમનું ફર્સ્ટ એક્ઝિબિશન આવે છે જહાંગીર આર્ટ ગેલેરીમાં, મુંબઈ. ઓકે. અને બીજું મને થોડું જે દર્શકો જે જોઈ રહ્યા છે જેમના માટે એકદમ વેગળો નવો વિષય હશે, એમને આના વિશે થોડું વધારે સરળ ભાષામાં કંઈ કેવું હોય કે કઈ રીતનું અત્યારે કેવી ઇન્ડસ્ટ્રી છે, કેવું કામ થઈ રહ્યું છે આમાં? એટલે હું મારી આર્ટ ફોર્મની વાત કરું તો રિયાલિસ્ટિક આર્ટવર્ક એક એવું થઈ જાય છે કે જ્યારે તમે કરતા હોય ને તો તમે અહીંયા 2-3 બીજા બી રિયાલિસ્ટિક આર્ટવર્ક જોયું હશે, જેમ કે લેટ વિજય શ્રીમાલીનું છે, નીલ પંચાર છે, આ બધા મારા સિનિયર્સ છે. તો જ્યારે વિજય સર અલાઈવ હતા ને ત્યારે અમારા લોકોનું ડિસ્કશન થતું ને, તો એ મને એક વસ્તુ કહેતા કે બેટા તને ઘણા લોકો એવું કહેશે કે તમે પ્રિન્ટ પર કરેલું છે કે શું છે, કારણ કે તમને ઘણીવાર એવું લાગે રિયાલિસ્ટિક કે પ્રિન્ટ છે કે શું. તમે જેમ કે નીલ ભાઈનું જુઓ એ રીતે, તો એમાં એવું હોય છે કે એ ક્વેશ્ચન્સ ને એવા બધા તમને આવશે. હવે એઆઈ આવી રહ્યું છે તો બધાનું એવું હોય કે એઆઈ વિલ રિપ્લેસ, એઆઈ પ્રિન્ટ થઈ જશે. તો પણ મને એવું લાગે છે કે આપણી ક્રિએટિવિટી છે ને એ ક્યાંય જવાની નથી. તમે પોતાનું જે ક્રિએટિવિટી કરી હશે ને એ લોકોને જોવી ગમશે. એઆઈ વાળું 15-20 સેકન્ડ એ લોકો જોશે ને મન ભરાઈ જશે, પણ તમારું હશે ને ખુદની ક્રિએટિવિટી, એ અલગથી દેખાઈ જ આવશે. ઓકે. થેન્ક યુ વિનિશા. થેન્ક યુ.